સુરતમાં આવતી ઇન્ટરનેશનલ ફ્લાઇટ દ્વારા ગોલ્ડ સ્મગલિંગ કરનારાઓ પર સુરત પોલીસે બાદ નજર રાખી છે કે સુરત રેલવે સ્ટેશન પરથી દુબઈથી લાવવામાં આવેલા લાખો રૂપિયાના ગોલ્ડ સાથે એકને એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડી 26,34,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવતી ઇન્ટરનેશનલ ફ્લાઇટનો ઉપયોગ કરી ભારતમાં કસ્ટમ એક્સાઇઝની ડ્યુટી ભરવી ન પડે તે માટે લગેજમાં સંતાડીને ગોલ્ડની હેરાફેરી કરનારો પર નજર રાખવા આદેશ આપ્યો હોય તેને લઈને એસઓજીના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ સાહેબના માર્ગદર્શન હેઠળ પીઆઈ એપી ચૌધરી પેટ્રોલિંગમાં હતા ત્યારે માહિતી મળી હતી કે ટોળકી સુરતથી કેરિયરોને દુબઈ મોકલી ત્યાંથી ગોલ્ડ મંગાવી છે અને આવો જ કિસ્સામાં દુબઈથી સોનું બેગમાં છુપાવી દાણચોરી કરી અમદાવાદ એરપોર્ટ પર ઉતરી ત્યાંથી રેલવે મારફતે સુરત ગોલ્ડ ડિલિવરી કરવા આવી રહ્યો છે। જે માહિતીના આધારે એસઓજીના પીઆઈ એપી ચૌધરીની ટીમે સુરત રેલવે સ્ટેશન સામે રૂપા રેસ્ટોરન્ટ પાસે વોચ ગોઠવી ત્યાંથી મૂળ ભાવનગરના મહુવા હાલ સુરતના ડભોલી હરિદર્શન ખાડા ખાતે મહેક રેસિડેન્સીમાં રહેતા ભાવિક પ્રવીણ કાતરિયાને ઝડપી પાડ્યો હતો। તેની બેગની ઝડપી લેતા તેમાંથી સ્પ્રે વડે કેમિકલ મિક્સ કરી છુપાવી લવાયેલા 26,34,500 રૂપિયાની કિંમતના 239.50 ગ્રામ સોનું મળી આવતા પોલીસે 27,05,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। એસઓજીએ એક સ્મગલિંગનો ગોલ્ડ સ્મગલિંગનો એક કેસ કરે છે જેમાં ભાવિક પ્રવીણભાઈ કાતરિયા કરકે આરોપી છે જે દુબઈથી એક બેગની અંદર લિક્વિડ ફોર્મમાં સોનું લઈને આવતો હતો। અક્રમ નામનો વ્યક્તિ કે જેણે દુબઈથી અમદાવાદ એરપોર્ટ ઉતરી અને આ ભાવિક કાતરિયાને સોનાની ડિલિવરી આપી અને તે અહીંયા સુરતની અંદર જે છે અમિત જગદીશભાઈ સોનાની ડિલિવરી આપવાનો હતો એ દરમિયાનમાં એસઓજીએ એને ઉઠાવી લીધો। ભાવિક કોણ છે સર જે સમાન આપ્યા છે એ સાથે શું એવું છે? ભાવિક છે જે રત્ન કલાકાર છે અને મહુવા ભાવનગરનો વતની છે। એની પાસેથી જે સોનું પકડાયું 240 ગ્રામ પકડાયું છે। ટોટલ 27 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને આ વ્યક્તિ જે છે એ 12 ધોરણ ભણેલો છે। દુબઈથી કોણ આપતો હતો સર? દુબઈથી આ સોનું છે એ નિરાલી ઉર્ફે નીલ રાજપૂત જે છે એ મોકલાવતી હતી। વધુમાં ઝડપેલા કેરિયરની ટોળકી દુબઈથી પેસ્ટ બનાવી ગોલ્ડમાં કેમિકલ મિક્સ કરી સુરત લાવતા હતા અને અહીં વેપારીઓને વેચી દેતા હતા। હાલ તો આ ટોળકીના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા એસઓજીએ તપાસ હાથ ધરી છે।